નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિરાશ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આજે આપણે ભણીશું ધોરણ 2 કલ્લોલ એટલે કે ગુજરાતી, બરોબર। પર્યાવરણ એમાંનો એકમ છે મિત્રો 7 અને કહે છે કે આમ પણ હોય, પ્રશ્ન પૂછ્યો છે મિત્રો, છેલ્લે પ્રશ્નાચિહ્ન છે, પ્રશ્ન કર્યો છે, આમ પણ હોય, આવું હોઈ શકે, બરોબર, એવું કહ્યું છે। તો પેલા જ આપણને કહ્યું છે કે ચાલો ગાઈએ ગીતડું, તો આપણે એક ગીત ગાઈ લઈએ। 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી। 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી। ઠસ ઠસ જાય ફસ ફસ થાય, ઠસ ઠસ જાય ફસ ફસ થાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય। ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય। ચોટલી ઉડે ફર, દાઢી ઉડે સર, ચોટલી ઉડે ફર, દાઢી ઉડે સર સર, ગધાની પૂંછડી લાંબી લસ, ટાઢે ધ્રુજે થર ઠસ, ગધાની પૂંછડી લાંબી લસ, ટાઢે ધ્રુજે થર ઠસ, બરાબર। તો કોણે લખ્યું છે આ ગીત? રમણલાલ સોનીએ। તો જોઈ લઈએ મિત્રો, 1.5 ફૂટની દાઢી ને, આ દાઢી છે એ કેટલી લાંબી છે? 1.5 ફૂટની। 1.5 એટલે 1 ફૂટ અને બીજો અડધો ફૂટ એટલે કેટલા ફૂટ થાય? 1.5 ફૂટ, બરોબર। 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, અને એની ચોટલી આ કેટલી છે મિત્રો? 4 ફૂટની। ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી, ગધા ઉપર બેઠો છે અને એના માથા ઉપર શું મૂકી છે? પોટલી, બરોબર। ઠસ ઠસ જાય ફસ ફસ થાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય। ચોટલીના આ ઝૂલામાં, બરોબર, હિંચકામાં બેસી પંખીઓ શું ખાય? ગીતો ગાય। ચોટલી ઉડે ફર ફર અને દાઢી ઉડે સર સર, ગધાની પૂંછડી લાંબી લસ, ગધાની પૂંછડી લાંબી છે અને ટાઢે ધ્રુજે થર થસ, અને એને ઠંડી લાગે છે। પ્રશ્ન પૂછાઈ શકે કે ચોટલી કેટલી લાંબી છે? ડોસાની, બરોબર, ડોસાની ચોટલી કેટલી લાંબી છે? તો કે 4 ફૂટની। દાઢી કેટલી લાંબી છે? તો કે 1.5 ફૂટની, બરોબર। ગધા ઉપર કોણ બેઠું છે? ડોસો, બરોબર। માથે શું મૂક્યું છે? પોટલી। ઝૂલામાં કોણ ગીતો ગાય છે? પંખી। ચોટલી કેમ ઉડે છે? ફર, અને દાઢી કેમ ઉડે? સર સર, બરોબર। પછી ગધાની પૂંછડી કેવી છે? તો કે લાંબી। જો આવા પ્રશ્ન પૂછાય તો આપણને આવડતા હોવા જોઈએ, બરોબર મિત્રો। આ હતું આપણું એક ગીત જે રમણલાલ સોનીએ લખેલું છે। પછી છે મિત્રો સમાચાર વાંચો મિત્રો, રમૂજી સમાચાર છે, તમે તો છાપા કરવા હોય સમાચાર પણ થોડાક રમૂજી જેવા છે। તો જો જોઈએ સમાચાર શું છે। વડોદરામાં ખૂબ તાપ પડ્યો અને તળાવમાં લાગી આગ, પાણી સુકાવા લાગ્યું અને બધી માછલીઓ જીવ બચાવવા ઝાડ પર ચડી ગઈ। તળાવમાં કોઈ દી આગ લાગે મિત્રો? બરોબર, તો વડોદરામાં તાપ પડ્યો છે, તળાવમાં આગ લાગી, પાણી સુકાવા લાગ્યું અને બધી માછલીઓના જીવ બચાવવા લાગ્યા। લાલાભાઈના લગ્નમાં થાળીમાંથી લાડુ ઉડ્યા અને ડાલાભાઈના ઘરમાં ઘૂસી ગોદડા ઓઢીને સૂઈ ગયા, બરોબર। આવા ન્યૂઝ છે, થાળીમાંથી કોઈ દિવસ લાડુ ઉડે, ઘરમાં ઘૂસી અને ગોદડા ઓઢીને સૂઈ જાય, બરોબર। છતાં આપણને અહીંયા રમૂજ કરે એવી આપણને વાત કરી છે। પોપટે પૃથ્વીની 4 ગડી કરી, વિમાનમાં મૂકી, પછી વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યું, બરોબર। કે પોપટે છે પૃથ્વીની 4 ગડી કરી, પૃથ્વીને, અને વિમાનમાં મૂકી, પછી વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યું। કોઈ દી વિમાન પાટા ઉપર દોડે? બરોબર, ટ્રેન પાટા ઉપર ચાલે, વિમાન ના ચાલે। આવતીકાલે શાળામાં પાંદડાની પૂરીને પાણીમાં તળી તળીને સૌને પેટ ભરીને જમાડવામાં આવશે। પાંદડાની પૂરી અને પાણીમાં તળી તળી, બરોબર। અને કોઈ બાળકે પોતાનું પેટ ઘરે ભૂલીને આવો નહીં, બરોબર। આ હતા આપણા સમાચાર, બરોબર। સમાચાર વાંચ્યા, ત્યારબાદ જોઈએ આપણે
વાર્તા વાંચીએ. વર્ગમાં આરોહ અવરોહ ભાવવાહી શૈલીમાં વાર્તા કહેવાની છે. શિક્ષકે આ વાર્તામાં પૂછવાના પ્રશ્નો કૌંસમાં આપેલા છે. બરાબર. તો શિક્ષકે વાર્તા કહેવાની છે. વાર્તાનું નામ છે ગોરીઓ ગુમ. બરાબર. પ્રશ્નાર્થ કર્યો છે ગોરીઓ ગુમ. બરાબર. ક્યાં થયો હશે ગોરીઓ ગુમ? જોઈ લઈએ આપણે પહેલા વાર્તા તો સમજી લઈએ. બરાબર. શું કહે છે કે એક નાનકડું ગામ, ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે. એક નાનકડું ગામ હતું અને એમાં સોમાભાઈ કરીને ખેડૂત રહેતા હતા. પ્રશ્ન પૂછાઈ શકે કે ખેડૂતનું નામ શું હતું? સોમાભાઈ. બરાબર. તેમની પાસે બે બળદ. તેમની પાસે કેટલા બળદ હતા? બે બળદ હતા. એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો. બરાબર. પૂછાઈ શકે કે સોમાભાઈ એ જે ખેડૂત છે એમની પાસે બે બળદ હતા, તો બે બળદોના નામ શું હતા? તો કે એકનું નામ કાળિયો હતું અને બીજાનું નામ ગોરિયો. બંને બળદ એમને ખૂબ વહાલા. બરાબર. બંને બળદ હતા એમને શું હતા? ખૂબ વહાલા હતા. માર્ચ મહિનો આવ્યો, બાજરી વાવવાનો સમય થયો. બરાબર. વાવણી માટે પહેલા ખેતર ખેડવું પડે. વાવણી કરવી હોય બરાબર ખેતરમાં, તો પહેલા ખેતરને શું કરવું પડે? ખેડવું પડે, એટલે કે જમીનને પોચી કરવી પડે. તો સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈ ગયા. પ્રશ્ન પૂછાઈ શકે કે વાવણી પહેલા શું કરવું પડે મિત્રો? તો વાવણી પહેલા ખેતર ખેડવું પડે. તો સોમાભાઈ છે એ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા. બંને બળદ એટલે કયા? એક કાળિયો અને બીજો ગોરિયો. અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ. અડધું ખેતર ખેડાણું તો બપોર તો થઈ ગઈ. સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સૂતા. બરાબર. અડધું ખેતર ખેડાણું. જુઓ અહીંયા ખેડેલું દેખાય છે અને અહીંયા બાકી છે. આ છે કાળિયો અને આ છે ગોરિયો. બરાબર. તો અડધું ખેતર ખેડાણું. તો સોમાભાઈ શું કર્યું? બપોરનો સમય થઈ ગયો એટલે એમને ભાતું ખાધું. બરાબર. અને આરામ કરવા સૂતા. અહીંયા ઝાડ નીચે સૂતા છે એ આપણને દેખાય છે. બરાબર. જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ. બે બળદ અહીંયા હતા અને એ ભાતું ખાઈને થોડોક આરામ કરવા સૂતા. તો જાગીને જોવે છે તો બે માંથી એક ગુમ હતો, એક હતો નહીં. ખેતરમાં કાળિયો જ હતો, ગોરિયો તો દેખાયો જ નહીં. ખેતરમાં ઘણું શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જડ્યો. બરાબર. ઘણું બધું જોયું ખેતરમાં પણ ગોરિયો ક્યાંય મળ્યો નહીં. ગોરિયો ક્યાં ગયો હશે? વિચારો તો ક્યાં ગયો હશે ગોરિયો? બરાબર. બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરિયાને શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જડ્યો. ખેતર અડધું ખેડાય ને એમાં બાજરી વાવતા હતા પણ ગોરિયાને જોવે છે, ગોતે છે પણ ક્યાંય મળ્યો નહીં. બાજરી ઉગીને મોટી થઈ. સોમાભાઈ તો રોજ ખેતરે આવે. બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ ક્યાંક મારો ગોરિયો નજરે ચડે, પણ ગોરિયો ન જડ્યો. બાજરી વાવાઈ ગઈ, બાજરી મોટી થઈ ગઈ, પણ છતાં એમને ક્યાંય ગોરિયો જોવે છે પણ ક્યાંય એમને ગોરિયો મળતો નથી. એ ગોરિયો ક્યાંથી મળશે? બરાબર. તો શિક્ષકે પૂછે કે ક્યાંથી મળશે? તો કે બાજરી પાકી ગઈ. ઊભી બાજરીના ડુંડા લણતા લણતા પણ ગોરિયો ન જડ્યો. ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચારણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળા ભરીને ઘરે લાવ્યા, પણ ગોરિયો ન જડ્યો તે ન જડ્યો. બાજરો વવાઈ ગયો, બાજરો મોટો થઈ ગયો. બરાબર. બાજરીના ડુંડા લણાઈ ગયા, એને દાણા છૂટા પાડી દીધા, ચારણીમાં ચાળ્યા બાજરાને, તગારામાં ભર્યા, કોથળામાં ભરી ઘરે લાવવા આવી ગયો બાજરો, પણ છતાં ગોરિયો તો ન જ મળ્યો. કોથળામાંથી બાજરી કાઢી ફરીથી સાફ કરી અને ઘંટીમાં દળી રોટલા બનાવતા પહેલા બાજરીનો રોટલો ચારણીથી ચાળી જોયો, તોય ગોરિયો ન જડ્યો તે ન જ જડ્યો. ચારણીથી ચાળ્યો તોય ન જડ્યો એ ન જ જડ્યો. બરાબર. સોમાભાઈને તો સતત ગોરિયાના જ વિચાર આવ્યા કે મારો ગોરિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે. ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા. નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા. સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા સૌ
જમવા બેઠા. બરોબર, પેલી બાજરી એટલે કે ખેતરમાં નવો બાજરો વાયો હોય એ નવા બાજરાના રોટલા જમવા બેસે છે. તમને લાગે છે કે ગોરીઓ મળશે? સૌની થાળીમાં રેવા બહેને એક એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાને પોપટી બહુ ભાવે. બરાબર, સોમાભાઈ છે એની દીકરી છે, એને શું ભાવે? પોપટી, એટલે કે ઉપરનું જે પડ હોય એને શું કહેવાય? પોપટી. તો એને બહુ ભાવતી. તેણે હળવેકથી રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી કે બાપુ એમ ચીસ પાડે છે આપણો ગોરીઓ, એમ કે છે. સોમાભાઈએ તો થાળી ધકેલીને કૂદકો માર્યો અને કોપટી નીચે જોયું તો ગોરીઓ નિરાતે બેઠો બેઠો વાગોળતો હતો. રોટલામાંથી અહીંયા ગોરીઓ આપણને દેખાય છે. બરોબર, તો એ શું કરતો હતો? વાગોળતો હતો. વાગોળતો એટલે મિત્રો શું વાગોળવું એટલે શું ખબર છે? જે આ ગાય ભેંસ જે આ પશુઓ હોય છે એ લોકોને જ્યારે ખાવાનું મળે ને ત્યારે એ લોકો ફટાફટ ખાઈ લે છે, અને પછી જ્યારે નિરાતે બેઠા હોય ને નીચે ત્યારે એ લોકો એ ખાધેલું પાછું લાવી અને બેઠા બેઠા એ ચાવતા હોય છે, જેને શું કહેવાય? વાગોળવું કહેવાય. તો સોમાભાઈ તો નાચવા માંડ્યા. મળી ગયો મારો વહાલો ગોરીઓ મળી ગયો. બરોબર, ખુશ થઈ જાય છે, નાચવા લાગે છે. બરોબર, કે મારો વહાલો ગોરીઓ મળી ગયો. મિત્રો બરોબર, આવું બની શકે? રોટલામાંથી ગોરીઓ નીકળી શકે? બરોબર. આખી વાર્તામાં તમને ક્યારે બહુ હસવું આવ્યું? કે જ્યારે છે રોટલામાંથી ગોરીઓ મળ્યો ત્યારે હસવું આવે ને મિત્રો, કેમ કે આવું તો કોઈ દિવસ બને જ નહીં. બરોબર, પણ આપણને ત્યારે હસવું આવે છે. મોઢું બગાડીને હસો. બરોબર, જુદા જુદા પ્રાણીના ચાળા પાડીને હસો, જેમ કે મ્યાઉ મ્યાઉ બોલતા હસવું. બરોબર, પછી કૂતરાનો અવાજ કાઢીને હસવું. હસવાનું છે. પછી ગાંડાની જેમ તમારે હસવાનું છે. બરોબર, ગાંડા કેમ હસતા હોય એવી રીતે હસવાનું છે. આવો અભિનય કરવાનો મિત્રો, આવી રીતે હસવાનું છે. પછી કોઈ તમને ગલી પછી કરે ત્યારે તમને કેવું હસવું આવે? તો ઈ પ્રકારે હસવાનું છે. તમારા મમ્મી કે પપ્પાની જેમ હસો. બરોબર, મમ્મી બધાની હસવાની ટેવ મિત્રો જુદી જુદી હોય. બરોબર, રીત જુદી જુદી હોય, તો કોણ કેવી રીતે હસે છે એ જોવાનું છે. તો આવી રીતે જુદી જુદી 5 રીતે તમારે હસવાનું છે. મોઢું બગાડીને, જુદા જુદા પ્રાણીના ચાળા પાડીને, ગાંડાની જેમ હસવાનું, કોઈને ગલી પછી કરે તમે હસવું આવે એવી રીતે હસવાનું, કે તમારા મમ્મી પપ્પાની જેમ હસવાનું છે. પછી છે વાંચો અને હસો. તો કે કૌંસમાં આપેલી રીતે હસવાનું છે. કઈ રીતે હસવાનું છે? કે ઝાડ પરથી કીડી પડી તો નીચે હાથી દબાઈ ગયો તો હી 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 એવી રીતે હસવાનું છે. બરોબર, પછી ઉડતા ઉડતા કાગડો એક આંખ બંધ કરી અડધું ઊંઘી ગયો, હો હો એવી રીતે હસવાનું છે. પછી પતંગે દોરી છોડવા માટે ફિરકીને મિસ કોલ કર્યો તો શું કરવાનું? હુ 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 એવી રીતે હસવાનું છે. બરોબર, મેં તો ડબ્બામાંથી કંઈ નહીં કાઢીને પેટ ભરીને ખાધું, હી હી. બરોબર, પછી કીડીએ હાથીનું શર્ટ પહેરી લીધું. હા 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 એવી રીતે હસવાનું છે. મચ્છરે માઇકમાં ગીત ગાયું તો હી 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 એવી રીતે હસવાનું છે. બરાબર, મચ્છર કોઈ માઇકમાં ગીત ગાય પણ આપણે હસવાનું છે, હી 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 એવી રીતે. બળદે ખાવા માટે ઘાસનું તણકલું તોડ્યું તો તેના ઉપર સોમાભાઈ બેઠા હતા તો હા 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 એવી રીતે હસવાનું છે. બરોબર, આ બધી કલ્પના છે મિત્રો, હસવાની રીત છે. બરોબર, કોઈ ઝાડ પરથી કીડી પડે અને નીચે હાથી દબાઈ જાય, બરોબર, તો એવું બની શકે મિત્રો. એક જોક્સ જેવું છે. બરોબર, પતંગ દોરી છોડવા માટે ફિરકીને મિસકોલ કરે એવું કોઈ દી બન્યું મિત્રો? તો એવી રીતે હસવાનું છે. પછી આપણને આપ્યું છે મિત્રો વાતચીત, કે સોમાભાઈના બંને બળદના નવા નામ પાડવાના છે. બરોબર, વાતચીત કરવાની છે. ગોરીઓ શોધવા માટે સોમાભાઈએ ક્યારે ક્યારે તપાસ કરી હતી? બરોબર, તો ક્યારે ક્યારે? જ્યારે પછી બાજરી વાવી ત્યારે, પછી બાજરી મોટી થઈ ગઈ ત્યારે, એના ડુંડા જ્યારે લણવા આવ્યા ત્યારે, પછી એને જ્યારે બાજરો જુદો પાડ્યો ત્યારે, કોથળામાં ભર્યો ત્યારે, પછી ઘરે લઈ ગયા, પછી દળવા બેઠા ત્યારે, પછી જ્યારે રોટલા કરે છે ત્યારે ચારણીમાં ચાળે છે ત્યારે. બરોબર, ઘણી બધી તપાસ કરે છે. છેલ્લે ગોરીઓ ક્યાંથી મળ્યો? તો કે છેલ્લે ગોરીઓ રોટલામાંથી મળ્યો.
ગોળીઓ મળ્યો તે તમને સાચું લાગે કે ગપ્પુ? મિત્રો ગપ્પુ જ લાગે ને, કોઈ દિવસ રોટલામાંથી આપણને ગોળીઓ મળે એવી રીતે? ગપ્પુ જ છે બરોબર. ગોળીઓ ક્યાંથી મળ્યો હોત તો તમને સાચું